હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો ફાઇનલી આજે આપણે હેર વોશ કરી નાખ્યું છે અને કોઈકે મને કીધું હતું કે તમારા રિંગની ડિઝાઇન બતાવો. તો જો આ બંને રિંગ છે ને એ બંને નીરવે મને ગિફ્ટમાં આપેલી છે. લાઈક કાં તો મારો બર્થડે હોય ને કાં તો એનિવર્સરી, મેં એમાં ક્યાંક મને છે ને આ ગિફ્ટમાં આપેલી છે. અને આ રિંગ છે ને, આ પિંક વાળી, એ મારી છે ને એન્ગેજમેન્ટ રિંગ છે. લાઈક મારી જ્યારે સગાઈ થઈને ત્યારે મને નીરવે ગિફ્ટમાં આપી હતી. અને આ જે રિંગ છે ને એ મારા પપ્પાએ એણે આપેલી છે કન્યાદાનમાં. લાઈક એટલે કન્યાદાન માટે તો નહોતી લીધી, લાઈક પહેલેથી હું બહુ જૂની પહેરતી હતી ને, તો એ જૂની રિંગ છે મારી આ, એટલે કે એમને મને આપી દીધી હતી. તો આ એક મારા પપ્પાના ઘરની છે. બાકીની જો આ 4 રિંગ છે મારી પાસે. જો આ રહી, આ પિંક વાળી છે ને, પિંક ડાયમંડ હોય ને નીરવને બહુ ગમે. અને મારી ફેવરિટ તમને કહું ને તો આ છે ને, લાઈક સિંગલ ડાયમંડ વાળી, આ મારી ફેવરિટ છે. અને આજે ખબર નહીં, હું માથું ધોઈને નાઈ એટલે કે એમને મને છે ને નાઈ ને ત્યારે થોડી ઘણી ઠંડી જેવું લાગતું હતું. જોકે ગરમ પાણીથી જ નાઈ, માથું ખાલી ઠંડા પાણીથી ધોઈ, બાકી તો ગરમ પાણીથી જ નાયા હોય. એટલે જો આપણે આજે જાડું ટી શર્ટ પહેરી લીધું છે. અને મને અત્યારે એવું લાગે છે કે લિટલ બીટ ઠંડી જેવું છે. એટલે કાંઈ નક્કી નથી હોતું, અમુક વાર બહુ ગરમી હોય, અમુક વાર થોડીક ઠંડી હોય. એટલે બહુ તો ઠંડી નથી, પણ લિટલ બીટ આજે આમ ગરમી જેવું છે જ નથી. તો જો બપોરે આપણે તુરિયાનું શાક બનાવવાનું છે. એટલે તુરિયાની છાલ જો મમ્મીએ ઉતારી છે, હવે આપણે વાટકામાં સુધારી નાખી. તો જો આજે બપોરે આપણે બનાવવાનું છે તુરિયાનું શાક અને રોટલી. ભાજી કાલ રાતની પડી છે એટલે એ જેટલી થાય એટલી ખાઈ લેવું, બાકી શાક રોટલી બનાવવાના છે. અને જો અત્યારે શાક વઘારી છે અને હમણાં શાક વઘારીને આપણે લોટ બાંધી નાખી. અને આપણે છે ને અહીંયા ઉભા બધું શાક કટિંગ કરવાની ટેવ હોય ને તો સોફે સુધારતા ન ફાવે, કારણ કે કઈ રીતે બેહુની બધું સેટિંગ ન આવે. આના કરતા છે ને સ્પીડમાં આપણે પ્લેટફોર્મ ઉપર ઊભા છે કટિંગ કરી નાખી. પણ કાંઈ ના, આજ મમ્મીને આ તુરિયા લઈને બેઠા હતા પછી બહાર ગયા તો મેં સુધારી નાખ્યા. પણ મોસ્ટ ઓફ તો મને છે ને અહીંયા લાઈક પ્લેટફોર્મ ઉપર ઊભા જ બધું કટિંગ કરવાની મજા આવે. તો પાછળ જો સિટીનો અવાજ આવે છે તો આવતો રહે. અને મહેંદીમાં છે ને આપણે બહારના કોણ લીધા હોય ને તો એવું થાય કે મહેંદી મૂકી હોય ને તો પાછળથી કોપડી ઉખડે, તો આપણે લોટ બાંધીને તો એમાં કોપડી જાય. પણ આ જ્યારે મહેંદી મૂકવા આવી હતી ને એને એવું કીધું હતું કે આમાં છે ને કોપડી નહીં ઉખડે. સાચી વાત છે. જો કલર આગળનો થોડોક વયો ગયો છે પણ કોપડી ઉખડતી નથી. અને નેલ્સ મેં છે ને મારા ખુદના નેલ્સમાં જ કરાવ્યા હતા. ખાલી આ એક નેલ્સ છે ને મારો તૂટી ગયો હતો એટલે આ ફેક નાખ્યો છે, બાકી બધા મારા ખુદના નેલ્સ છે. તો લોટ બોટ બાંધવામાં છે ને કઈ વાંધો ન આવે. ને આપણે બહુ મોટા નેલ્સ કરાવ્યા હોય ને તો પછી લોટ બાંધવાનું ને એવું બધું કામ હોય ને તો થાય નહીં. પણ આ આપણા ખુદના જ નેલ્સ છે એટલે જો કાંઈ વાંધો આવતો નથી, લોટ બોટ બધું બંધાઈ જાય. જો ભાઈ હમણાં તો ખાલી પાવભાજી જ અમારા ડીશમાં હોય છે, કારણ કે 2 દિવસથી છેલ્લા પાવભાજી જ હાલે છે. જો ભાઈ પાવ લઈ લીધા, ભાજી છે, કોબીનું સલાડ છે, છાશ છે અને પાપડ છે. અને પપ્પાને એને તુરિયાનું શાક છે અને રોટલી છે. જો શાક ઉતરો કે નહીં મમ્મી? હા, ઓ ઉતરી ગયો છે. અને લાપસી વતન છે. જો ચાંદલો કરીને આવ્યા ને તે લાપસી. ઓકે પપ્પા, શાક ઉતરી ગયો? હા, અમારે તરત લાગી જવાનું હોય. અચ્છા, જો ભાઈ બધે કામે લાગી ગયા છે. તમને શાક ઉતરો કે નહીં? મને તો કાલનો ઉતરી ગયો. તો આજ રાતે હું અને પપ્પા બે જઈ છીએ બહાર. એટલે જે પીઝાના જે ખાવા વાળા લોકો છે ને અહીંયા ઘરમાં રહેવાના, એટલે લાગે છે કાલ પીઝા ઘરમાં આવશે. એવું થોડું મમ્મી, કા અમે રોટલી શાકી ખાવી હે? હા, જો આમ જો એ કે પીઝા ખાય તો પીઝા ખાવ હોય તો એ રહ્યો કઈ. સાચી વાત છે. મને ભાવતા જ નથી એટલે હું કહું છું હું નથી ત્યાં ખાઈ લેજો. તો કેવું યાદ કરાવ્યો એ કે તમે કાલ બે પીઝા ખાવાના છો ને જોઈ. એટલે મેં યાદ કરાવ્યું, તમે ભૂલી ગયા હોય તો કાલ મગાઈ ખાઈ લેજો, તો કે તમારી પાસે મોકો જો છે. અમે બે બહાર જાય છે, પણ હું સૌરાષ્ટ્રમાં જાઉં છું ને પાયલ જાય છે સુરત, હારે નથી જતા. હા, પપ્પા લગનમાં જાય છે અને આ પિયરમાં રોકાવા જાય છે. અને પાછળથી પીઝા વાળા અહીંયા આવે છે, પીઝા ખાવા વાળા. મમ્મી આપડા બે ઉપર આ નજર નાખી દે હો. એટલે અગાઉથી કે છે એ આ લાડવા ખાવા જાય છે, એક પિયર મળવા જાય છે. હા. અને તોય આપણે આ કે લે તમે પીઝા ખાઓ પીઝા. અમે મેં છે ને યાદ કરાવી દીધું, કદાચ નીરવ ને મમ્મી ભૂલી ગયા હોય કે પીઝા નો મગાવે, એટલે મેં આજ યાદ કરાવીને દઈ દીધું છે કે કાલ તમે મગાવીને ખાઈ અમને લેજો. યાદ કરાવ જરૂર નથી, અમે ખાઈ લેવું કા મમ્મી? અમે નહીં ભૂલીએ. સારું ધ્યાન રાખ્યું તો કામ. હા, આજકાલની બહુ મમ્મી ધ્યાન બહુ રાખે. બહુ રાખે. કાલ લઈને આપણે ખાઈ લેવું. મમ્મી મને કહે કે તમ તાર તને મૂકીને નહીં ખાઈ લે, પીઝા મને નથી ભાવતા એટલે કહું મને મૂકીને ખાઈ લેજો તમે. જો કે આ નથી ભાવતા એટલે આની ગેરહાજરીમાં ખાઈ લેવી એને વધારે ગમે. અને ખાવા હોય તો રોકાઈ જા. સાચી વાત છે, રોકાઈ જા ભાઈ તું. ક્યાં ખાઈ લે ખાવા છે ને તો. અને મમ્મી આને મેં કીધું જ છે કે તમ તારે 1 નહીં 3 ઠેલા તું તમ તારે પેકિંગ કરી લેજે. મહિનો તમ તારે 2 મહિનો 6 મહિના જેટલી મજા આવે ને એટલી બસ. એમ કે ને આવતી જ નહીં પાછી, નીરવને તેવું જ કેવું હોય છે. નહીં એમ નહીં, પછી થોડાક ટાઈમ પછી આવતી રહેજે બસ. કેટલા વર્ષ 2 વર્ષ પછી જેટલું તને મજા આવે ઠેલા ફૂલ લઈ જાય. કાલે લઈને નથી જાવ, હમણાં કાલ નથી પાછી બે નહીં આવી આવું. તો મમ્મી આપણે ક્યાંક વહી જવું પડશે. ના ક્યાંય જવું નથી. હારે પ્રસંગ હોય તો પ્રસંગ કરો અને જલસા કરીને પછી વહી આવો પાછા. મારે કઈ પ્રસંગ નથી, હું તો એમને મળવા જ જાઉં છું. મારે ક્યાંનું જવું તું, આપણે રાજકોટ ગયા હતા ગૌરાંગભાઈ નું જોવા વડિયા ગયા હતા ને ત્યારનું મારે જવું તું. પછી મેં કીધું સગાઈની એની બધી તૈયારી થઈ જાય એટલે હું નહોતી ગઈ. તો હવે ફાઇનલી આજે આપણે જઈશું. જો ભાઈ આને હજી જવામાં 3 કલાકની વાર છે. ત્યાં આ બે હરક પૂતળા જો આવી ગયા છે
એ કે હાલો પાર્ટી કર્યા ભાઈ. હું કેટલો દુખી છું તને ખબર છે? મને ખબર છે તારી અંદર આમ આત્માથી ફુવારા છૂટે છે. ખરેખર નીરવ જાવું જોઈએ સુરત. મારે જવાનું જ છે. છટકી જાય નો ચાલે. આ બે છે ને આને ભરાવે છે ગમે એમ કરીને. એના હારા કેટલી તાણ કરે, હાળાનો 3 વાર ફોન આવે તોય આ તો હાળો સુરત જાતો જ નથી. બોલો એ વાત સાચી છે, નીરવને આવું તો જોઈએ પણ નીરવ આવતો નથી આવશું ટાઈમ લઈને બીજું ક્યારે પણ. થોડી છેલ્લે આપણે ક્યારે ગયા હતા? માથેરાન ગયા ત્યારે જ આપણે ગયા હતા ને. હા. 6 મહિના નહીં થઈ ગયા એવું કે 5-6 મહિના થઈ ગયા લગભગ. તો નીરવ 6 મહિના સુધી ન થાય. પછી હું એકવાર ગઈ હતી પણ નીરવ તો આવ્યો જ નથી. 6 મહિના થઈ ગયા. હું એને તો મૂકવાય જાઉં, લેવાય જાઉં, વચ્ચે જોવાય જાઉં. બીજામાં તો આપણે બધું કરીએ ભાઈ. લેવા મૂકવાની તો જરૂર નથી કારણ કે એકલી હું વહી જઈ શકું ને આવી શકું પણ નીરવને આવવું હોય તો થાય. આ બે તો છે ને પંપ ભરવા જેવા છે સ્પેશિયલ. સિંહ એટલે છે ને ભૂખો છે, એટલે જાહે તો નહીં, ભૂખ્યો ખરા પણ નહીં જાય. અને તો એવું છે કે જો વિશાલભાઈ અત્યારે એકલા છે અને આ તો એકલા હમણાં કેટલા મહિનાથી છે કારણ કે રિધિ ભાભી આણું ગયા છે એટલે નીરવ મને પરાણે મોકલવાનો પ્લાન નથી. નીરવ તારો કે નહીં, મજા નહીં. એટલે કે હુંય છૂટતો અમે બધા જલસા કરીએ. મેં તો આને બધું કીધું છે કે ભાઈ તે પૂરેપૂરા કપડા લઈ લીધા ને એમ. મેં મોટો થયેલો ભરી. 6 દિવસના કદાચ 12 થી થાય ને તો આપણે વાંધો નહીં એમ. તો જો રાતની રસોઈ વહેલી શરૂ કરી દીધી છે કારણ કે પપ્પાને છે ને 8:30 ની તો બસ છે એટલે આપણે ખીચડી સાદી બનાવી છે અને બટેકાનું શાક બનાવ્યું છે અને તુરિયાનું શાક છે થોડું. અને આજે હળવું ખાવું છે કારણ કે પપ્પાને બસમાં જવાનું છે અને મારે બસમાં જવાનું છે એટલે પપ્પાને જો કે વહેલી બસ છે અને મારે થોડીક મોડી છે અને આજે આપણે રસોઈ બનાવી લઈ. હવે થોડાક દિવસ તો આપણે રસોઈમાં જો કે શાંતિ તો ન હોય પણ ખાલી હેલ્પ કરાવવાનું હોય, આપણી માથે જવાબદારી ન હોય. મને નીરવ કે તને તારા પિયરમાં મજા આવે? મેં તો મજા જ આવે ને ત્યાં, કેમ કે પિયર જાય ને તો આપણી માથે કઈ જવાબદારી ન હોય. લાઈક આપણે કામ કરી કારણ કે અમારા ઘરે મારા પિયરમાં સભ્યો ઘણા બધા છે એટલે આપણે બધી હેલ્પ તો કરાવવાની જ હોય પણ આપણી માથે જવાબદારી ન હોય. લાઈક આપણે કરવું હોય ને તો જ કરવાનું, એવું નહીં કે ફરજિયાત કરવાનું. અને ઓબ્વિયસલી સાસરિયામાં તો આપણે માથે જવાબદારી જોઈએ એટલે આપણે ઓટોમેટિક બધું કરવા જ માંડી. તો આ માણસને હસવું એટલું બધું એટલે આવે છે કારણ કે મેં મારા થેલા પેક કરી નાખ્યા છે ને તો નીરવ મને એવું કહે છે કે તું પાછી આવીને તને ખબર પડી હોય કે અહીંયા બીજી વહુ આવી ગઈ હોય તારા સિવાય. તો આવું બોલો આ મેં મજાક કરીને તું આવ્યું હોય તને ખબર પડી કે આની આ બીજી ઘરવાળી લઈ આવ્યો છે અને એ તો વાંધો નહીં, ચલો એ તો મેં મજાક કરી પણ આજે બસમાં સુરત જાય ને ત્યારે આજે જ વિચારશે કે લઈ આવશે. એવું તો ન વિચારવું, મને એટલો તો વિશ્વાસ હોય ને લ્યો. ઝટકો લાગે કે નહીં જોરદાર. પણ એમ નહીં, તારે છે બે હાચવન તેવડ. બે કે એક જ હાચવવાની હોય ને પછી હું કામ જાઉં, હું કામ ક્યાંય જાઉં? ટૂંકમાં તારી આજી ટ્રીપ છે, 1 વે ટ્રીપ થઈ ગઈ. બસ આજે આવું બોલે પછી મને કે તું ઓવર થિંકિંગ કરશે પણ તારે એવું બોલું છું કામ જોઈ? કોને ખબર મગજમાં ફની વિચારો જ આ ફની નથી, આ તારા અંદર જે મનની જે તારી ઈચ્છાઓ છે ને એ છે બધી. આ હા ભાઈ ના, મનની ઈચ્છા એવી હોય ને તો હું બીજા લગ્ન જ ન કરું, વાંઢો રહું. ઈચ્છા દી છે બોલ. તો પેલા મોટા ઉપાડે હું કામ લગ્ન કર્યા? પેલા નહોતી ખબર કે આવું સંસારમાં આવું હોય. આ ડખા વાળું સંસાર. દખાવાળો સાચું ક્લાસ છે? નહીં એવું નહીં, મસ્તી કરું છું. હેપી જર્ની, મજા કરી આવો, જલસા કરો. પણ એમાં તું આટલો બધો આટલો નીરો તમને કોઈ દી ખુશ નહીં દેખાતો, આ દેખાય છે કે નહીં? નહીં એવું નહીં, હું ચલો મજાકની વાઈટ તો સાઈડમાં કારણ કે હું મજાક જ કરતો આખો દી. પણ તું જેટલા બી દિવસ રોકા, મોજ કર, ટેન્શન મૂકી દો, ધંધો મૂકી દો સાઈડમાં, વ્લોગ લ્યો, એન્જોય કરો ને મજા કરાવો. ઓકે વાંધો અને નહીં. વાપરો પૈસા. પણ પૈસા તું આપતો જ નથી ને ક્યાં વાપરો? મને અત્યારથી કહી દીધું છે ઈ કે ત્યાંથી કઈ લાઈન ન આવતી. ઓબ્વિયસલી નકર છે ને હું મોસ્ટ ઓફ સુરત થી જ શોપિંગ કરું પણ આ વખતે બધી શોપિંગ ઓલરેડી થઈ ગઈ છે. આપણે ડ્રેસ લઈ લીધા છે એટલે નીરવે કહી દીધું ઈ કે ત્યાં તું બધા હારે જા ને તો કઈ શોપિંગ કરી ન આવતી. એટલે હારું ખાઓ, પૈસા વાપરો કે યુનિક વસ્તુ તો લ્યો પણ જે લીધી હોય એ નો લેતા એમ મેં કીધું. બાકી મેં એવું નથી કીધું કે નો લેતા. એ વાત સાચી છે, વસ્તુ નહીં લેવાની, જરૂરિયાત હોય લઈ લેવાની. એ વાત સાચી છે. નીરવ કોઈ દી વસ્તુ લેવાની તો ના નો પાડે. વસ્તુ લેવામાં જ્યારે હું જ હોય એવી ચીંગુસાઈ કરું, બાકી નીરવ કોઈ દી ના નો પાડે. પણ જરૂર કઈ લાગતી નથી, જો ગમી જાય તો લઈ લઈશ. મને અહીંયા કોઈ ગમી જાય તો વસ્તુની તો તુંય લઈ લેજે વસ્તુઓ. નહીં તો તું પછી રિટર્ન માં અહીં લોચા નો. વસ્તુની વાત કરું છું. ઓકે કાઈ વાંધો નહીં, હેપી જર્ની, મોજ મારો. ઓકે તો મારે કેવું થાય કે અહીંયાથી સુરત જવાનું હોય ને ત્યારે મને નીરવને છોડવો ન હોય અને પછી સુરત થી જયારે પાછું અમદાવાદ આવવાનું હોય ને ત્યારે ત્યારે નીરવને પકડવાનો હોય, એમ જ થઈ ગયું ને. ત્યારે મને ન્યાથી આવવામાં ઓલું થાય. એટલે નીરવને તો કઈ એટલું બધું ન લાગે પણ મને તો એવું થાય કે મારે નીરવ વગર કેટલા દિવસ રહેવું પડશે એમ. એમાં કેવું જાવામાં છે ને આને સેજે જવાનું હોય પણ એને પિયરે જવાનું મોહ હોય અને આવવાનું હોય ને ત્યારે અહીંયા આવવાની 1% ઈચ્છા હોય કે નહીં હજી બે દી જાય ત્યારે કઈ વાતો કરો પૂડા કે 2 દીમાં આવી જાય.
2 દિન તો પછી પછી ન એના કહું. અઠવાડિયામાં 2 દી પૂરા જ ન થાય ટૂંકમાં. પણ એમાં એવું હોય કે હું અહીંયાથી જાઉં ત્યારે હું નીરવને કહું કે હું 4-5 દિવસ બાદ પાછી આવતી રહીશ. પછી ત્યાં જઈને મને એટલી મજા આવી જાય પછી નીરવને કહું હજી એક દિવસ. અને જ્યારે હું ત્યાં જાઉં ને આ વખતે હું તમને કહી દઉં છું કે જ્યારે હું સુરત જાઉં ને ત્યારે જ છે ને આપણે જે એડના શૂટિંગ હોય ને એટલા અચાનક આવી જાય ને કે મારે પાછું આવવું પડે. આ વખતે એવું ન થાય ને તો સારું નીરવ, નકર આ વખતે પાછું આવવું જ પડશે. અને એવું છે અમે બે એક ધંધામાં છે 24 કલાક હારે હોય ને તો આ પિયરમાં જાય કે હું ગમે ત્યાં જાઉં ને તો બે રિફ્રેશમેન્ટ મગજ ના થાય. કારણ કે ઘણી નીરવ તો વાર- કેટલું રિફ્રેશમેન્ટ લે છે હમણાં તો લિટરલી નીરવ આખો દિવસ બહાર જ હોય, રાતે બહાર હોય, હા. તો અહીં તારે કેટલું રિફ્રેશમેન્ટ જોઈએ છે. તો હજી તને ખબર નથી ભાઈ. કઈ વાંધો નહીં, હાલો તો આપણે તો જઈએ છીએ હવે થોડાક દિવસ અમે બે હારે દુઃખ જોવાને થાય છે મળી. મને પણ તું જી તને આવ્યો. દુઃખ નથી થતું ને મને હવે દુઃખ નથી થતું. મારે તો કદાચ જવું જ છે, કેટલા દિવસથી મારે એમ જવું નહીં, બસ કદાચ ખોટકાણી હોય તો તને ગાડી લઈને મૂકી જા પણ તારે જવાનું ઠીક જ છે. તો કઈ નહીં, મળીએ હવે તું જા. સુરતમાં આપણે. અને તું જા ને એટલે અમારે અત્યારે રાતે પાર્ટી હોતે છે. હા, ભજીયાની એટલે એવી પાર્ટી, કોઈ ભજીયાની party પાર્ટી છે, હું હા. તમને કહી દઉં. આમ પીતા પીતા નથી પણ શું કહેવાય ભજીયા ને એવું. શરૂ કરી દે તોય ના નહીં, કેમ ગાંઠિયા. કે આ વહુને મોકલીને શું કરતા હોય રામ જાણે. પણ એમાં એવું છે એવું મને પીવાનું એવું કોઈ ના બા કે એવું કઈ છે નહીં, જો કે ના જોઈએ બધા ઘરે, પણ હું જાતે જ મારા રૂલ્સ છે, કોઈ વ્યસન નહીં, ખાવું પીવું બધામાં બધું મોડ છે આપણો. કાંઈ વાંધો નહીં, તો મળીએ હવે આપણે આનું સુરતમાં ખબર નહીં આ જઈને. પીતી હોય કે ન પીતી, હું નથી હું તો પીતો. પીવું, હું પાણી પીવું, સોડા પીવું, લીંબુ સોડા તો મને બહુ ભાવે, હા. પછી પેપ્સી પીવું, ઘણી બધી વસ્તુ તારું તો પીવું ફેવરેટ છું. તો ઓલું છે ને નીરવનું લોહી. જાડુ જાવું જ છે એમ ને? જાવું જ છે ફાઇનલ. હવે જો બસની વાટે બેસી ગયા એટલે હવે તો જાવું જ છે ફાઇનલ. જો ભાઈ અમે અત્યારે બસની વાટ જોઈએ છે, આવે એટલે ફટાફટ બેસી જઈએ. આ કઈ છે ભાઈ? બાબારાજ છે. બાબારાજ આવી. આપણી કઈ નામ છે? આપણે સાગર નામ છે. અને પહેલા જ્યારે હું આવતી ને અમદાવાદ ત્યારે છે ને હું બાબારાજ ને શિવમ 2 બસમાં જ આવતી, પણ હવે તો જે મળે યાદ તો ટિકિટ માંડ મળી, કારણ કે હમણાં લગ્નની સિઝન છે ને એટલે જેમાં ટિકિટ મળી ને એમાં આપણે લઈ લીધી. જાડુએ જે આ ઠેલો પેકિંગ કર્યો છે ને ભાઈ, આમાં એટલો વજન છે ને વાત જવા દો. મારાથી એ માંડ છે ને ઉચકાય એવો છે. આમ જુઓ તો મારા વજનનો ઠેલો છે. જુઓ ભાઈ, જાડુ ઉચકી તો લઈ ને. ઉચકી જ લઉં ને હું, એમ તો મજબૂત. તો હાલો હવે આવજો, બધાને મળશું આપણે થોડાક દિવસ પછી અમદાવાદમાં. બાકી આમ તો રોજ મળશું પણ સુરતથી મળશું. જો ભાઈ મેડમ જાય છે અત્યારે સુરતથી બ્લોગિંગ જોવા મળે છે તમને. બાય બાય. જો ભાઈ હજી તો બસ ઉપડી છે ને ત્યાં આ લોકો જો ભાઈ ભજીયા ખાવા માટે પહોંચી ગયા છે. અમારી ગેંગ 3 જણા મિક્સ ભજીયા. જો ભાઈ એક નંબર. કેવી ભૂખ છે? ભૂખ તો કઈ છે ને પણ તું લાવ્યો થોડા ઘણા હું નથી લાવ્યો ભાઈ, તું લાવ્યો છો. કેવી ભૂખ છે ભાણાભાઈ? તું લાવ્યો છો એટલે તારા ભરોસે અમે ખાઈએ છે આજ. હશે ભાઈ હશે. બાકી મારા નામે આજ તો બોમ્બ ફોડ નાખ્યો છે. બાકી આપણે એડવાન્સ થતો તો જય ગિરનાર. હું ઓલું ને તો પછી હું મારું નામ લઉં ને તો પછી ઘરે એમ થાય અમે તો બહારનું જ ખાઈએ હા, એટલે મારે તારું તું નામ- ફેમસ છો બહારનું ખાવા માટે. જો ભાઈ મિક્સ ભજીયા આવી ગયા છે, સાથે જો છાશ છે અને ચટણી છે અને ધબધબાટી બોલાવે જો ભજીયાની. વાગી ગયા છે 12:30 અને ફાઇનલી ભજીયા ખાઈને અને અમારી મીટિંગ પૂરી થઈ ગઈ છે અને આપણે આવી ચૂક્યા છીએ ઘરે. અને આજે આપણે રૂમમાં છીએ એકલા, કારણ કે જાડુ ગયા છે એના પિયરમાં. અને આખા વિડીયોમાં કે આખા વ્લોગમાં બહુ મજાક કરી, પણ થોડી સિરિયસ વાત કરી લઈએ. મારે ને જાડુને કેવું છે ખરેખર તમને કહું ને તો અમારો ધંધો સાથે છીએ, ઉપરથી અમે લાઈફ પાર્ટનર છીએ, તો 24 કલાક હારે ને હારે જોઈએ. તો ઘણીવાર કેવું હોય લાઈફમાં કંઈક તમારે રિફ્રેશમેન્ટ જોતું હોય, યા તો તમારે રિસ્ટાર્ટ લાઈફ કરવી હોય, યા તો રિલેશન રિસ્ટાર્ટ કરવું હોય, એટલે કે નવું નહીં ફરીથી. તો ઘણીવાર ભલે 2 દિવસ 5 દિવસ કે અઠવાડિયું દૂર રહ્યો ને તો એનાથી પ્રેમ ઘટે નહીં વધે, મારું એવું માનવું છે. અને જો કે હું ઘણીવાર મજાક કરતો તો જાડું મહિનો જાય ને 6 મહિના જાય, પણ એ મજાકની વાત છે. કારણ કે આજે એ ગઈ ને તો મને લિટરલી થોડુંક આમ સૂનું જેવું લાગે, કારણ કે અમને બેને એકબીજાને મૂકવાની આદત જ નથી, કારણ કે ધંધા જ સાથે કર્યા, રોજી રોટી જ બેની 24 કલાક હારે છે. અને જાડુને અમે બે શું કહેવાય ટિપિકલ પતિ પત્ની ટાઈપ નથી, લાઈફ પાર્ટનર અને પ્યોર ફ્રેન્ડની જેમ રહીએ, એટલે બહુ મજા આવે. અને બીજું એક અગત્યની વાત કરું તો મારું ખાસ એવું માનવું છે કે કોઈ બી છોકરી હોય ને તો એના જિંદગીમાં છોકરા કરતાં વધારે સમસ્યા હોય ને, દિમાગમાં 10 ગણું વધારે બધું હાલતું હોય, પ્રોબ્લેમ ને આ ને તેને ફલાણું ઢીકણું. અને એ એના પિયરમાં જાય, એના મમ્મી પપ્પા હોય, ભાઈ ભાભી હોય કે એના ફ્રેન્ડ હોય કે એના નગરમાં જ્યારે એ જાય ને તો ત્યારે આ બધું એ ભૂલીને ત્યારે મજા કરતી હોય. તો જ્યારે બેક ટુ ધ પાછા સસુરાલમાં આવે ને તો એકદમ ફ્રેશ થઈને આવે. તો હું પાયલને ઘણીવાર કહેતો હોય કે તું ચલો અમારા ધંધા લીધે લાંબો ગેપ પડી જાય, મેં કીધું તું થોડોક સમય થયા તું આટો મને તો બીજી વાર તું જ્યારે બી અહીંયા આવીને તો ફ્રેશ થઈને આવીશ એમ. અને મજાકમાં તું ઘણીવાર એમ કહેતો તું આમ જા તેમ જા, પણ એ મજાકની જગ્યાએ છે.
તો કાંઈ નહીં, બહુ લાંબુ નહીં કરે. આઈ હોપ કે તમને આજનો અમારો વ્લોગ ગમ્યો હશે. થોડોક સેડ માહોલ થઈ ગયો, જાડુ ગઈશ એટલે. ગમ્યો હોય તો શું કરવાનું તમને ખબર છે, લાઈક કરો, કોમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, અને ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળે નેક્સ્ટ વિડીયો. ત્યાં સુધી બાય બાય. કાલથી તમને સુરતના અમેઝિંગ વ્લોગ જોવા મળવાના છે, કારણ કે તમને લોકોને બહુ પસંદ છે સુરતના વ્લોગ જોવાનું. અને છેલ્લે જે મેં વાત કરી, કદાચ ખોટો હોય તો કમેન્ટ કરી દેજો, સાચું લાગે તો પણ કમેન્ટ કરજો. મારી રાય છે, પર્સનલ રાય. તો મળે નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. સુરત અને અમદાવાદથી વ્લોગ આવશે. બાય.